કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મગની મોગર દાળમાંથી મિની કચોરી બનાવશું। આ કચોરીને એકવાર બનાવી તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો। એકદમ ક્રિસ્પી રહેશે અને ખાસ કરીને નાસ્તા માટે તમે જ્યારે પણ કોઈ પ્રવાસમાં કે બહાર ગામ જવાનું હોય ત્યારે આને બનાવીને લઈ જઈ શકો છો। તો એકદમ સરસ એવી ટ્રાવેલિંગમાં કામ લાગે ને એવી આપણી કચોરી બનાવવાના છીએ। જે રીતે બજારમાં મળે છે ને એવી જ ક્રિસ્પી અને એકદમ ખસ્તા કચોરી બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મગની મોગર દાળમાંથી મિની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મગની છોતરા વગરની એટલે કે મગની મોગર દાળ લેશું। મગની મોગર દાળને મેં પાણીમાં પલાળી અને 2-3 કલાક માટે રહેવા દીધી છે। તો આજે હું જે કચોરી બનાવું છું એ ટ્રાવેલિંગ માટે જ બનાવું છું, એટલે થોડી ક્વોન્ટિટીમાં વધારે બનાવું છું। તો મેં 3 કપ જેટલા મગની દાળને પલાળી અને 3 કલાક માટે રાખી છે। હવે આપણે મગની દાળ છે એને ચાળી લેશું, મતલબ કે એને આપણે ચાળણીમાં લઈ અને બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે અને એકદમ આ રીતે દાળને કોરી કરી લેવાની। તો દાળ કોરી થાય છે ત્યાં સુધીમાં આપણે કચોરી માટેનો મસાલો બનાવીએ। કચોરીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે થોડા સૂકા મસાલાઓ લેશું, જેવા કે 3 ચમચી આખા ધાણા, થોડો તજનો ટુકડો, 2-3 લવિંગ, 2-3 કાળા મરી, 1 ચમચી જીરું અને 2 ચમચી વરિયાળી, સાથે જ 2 સૂકા લાલ મરચાં લેવાના। તો આટલા સૂકા મસાલાઓ લઈ આ મસાલાઓને આપણે કઢાઈમાં લઈ 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થોડા શેકી લેવાના। મસાલા શેકવાથી મસાલાનો ટેસ્ટ તો વધશે જ, સાથે સાથે મસાલાની અંદર જેટલું પણ મોઇસ્ચર હશે એ નીકળી જશે। એનાથી આપણી કચોરી સ્વાદિષ્ટ બનશે, સાથે સાથે એની શેલ્ફ લાઈફ પણ વધારે થશે। તો અહીંયા 2-3 મિનિટ માટે બધા મસાલાને શેકી અને તૈયાર કરી લીધા છે। હવે આ મસાલાને આપણે ઠંડા થવા માટે પાછા પ્લેટમાં કાઢી અને સાઈડ પર રાખી દઈએ અને જ્યારે આ મસાલા સરસ ઠંડા થાય પછી એને મિક્સરમાં લઈ અને આપણે થોડા દરદરા રહે એ રીતે પીસી લેવાના। તો મસાલા તમે શેકો ને પછી એને એકદમ ઠંડા કરી લેજો અને ત્યાર પછી જ એને પીસજો, નહીં તો સ્વાદ બદલાઈ જશે। તો તમે કોઈ પણ ગરમ મસાલો કે ધાણા જીરું પાવડરનો મસાલો ઘરમાં બનાવતા હોય ને ફ્રેન્ડ્સ, તો તમારે એને પહેલાં શેકી લેવાનું અને પછી બધા મસાલા ઠંડા થાય પછી જ એનો પાવડર બનાવવાનો। તો અહીંયા આ રીતે થોડો દરદરું રહે એ રીતે આપણે મસાલાનો પાવડર બનાવી લીધો। હવે એ જ મિક્સરની અંદર આપણે 5 રૂપિયાના પેકેટમાં જેટલા સિંગ ભજીયા આવે એટલા સિંગ ભજીયા લેશું। એની સાથે જ 1 પેકેટ જેટલું ચવાણું આવે એટલું અહીંયા મેં સેવ લીધી છે। તમે ચવાણું હોય તો ચવાણું પણ લઈ શકો, ના હોય તો ખાલી સિંગ ભજીયા ચાલે, એ પણ ના હોય તો ચણાના દાળિયા પણ ચાલશે। સિંગ ભજીયા અને સેવને પણ આપણે પીસી અને તૈયાર કરી લેવાનું। તો એને પણ આ રીતે થોડું દરદરું રહે એ રીતે પીસી લેવાનું છે। જો ફ્રેન્ડ્સ તમારી પાસે ચવાણામાં કે સિંગ ભજીયામાં કંઈ ના હોય ને તો તમે 2-3 ચમચી જેટલું બેસન તવામાં શેકીને પણ આમાં યુઝ કરી શકો। બેસનનો ભાગ આમાં આવવો જોઈએ, એનાથી કચોરીનો જે મસાલો બનશે ને એ થોડો ડ્રાય રહેશે। હવે કઢાઈની અંદર આપણે 2-3 ચમચી જેટલું તેલ લેશું, એની અંદર અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી હિંગ એડ કરવાની છે અને ત્યાર પછી આપણે જે દાળ ભીગોઈને રાખી છે ને એ દાળ એડ કરી દેવાની। તો અહીંયા દાળમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। એની સાથે જ આપણે દાળને ચડવા માટે સાદું પાણી નહીં એડ કરતા આની અંદર 1 વાડકી જેટલું આંબલીનું પાણી એડ કરવાનું। તો મેં અહીંયા 30 ગ્રામ જેટલી આંબલીને પાણીમાં પલાળી અને સાઈડ પર રાખેલી, એનો જે પલ્પ હતો એને પાણી સાથે આપણે આમાં એડ કરી દેવાનું। હવે ઢાંકણ ઢાંકી અને આપણે આ દાળને ચડવા દેવાની છે। તો આમ તો તમે દાળને કુકરમાં બાફી શકીએ એવું પણ કહી શકો, પરંતુ ક્યારેક બાફવાથી દાળ વધારે પડતી બફાઈ જતી હોય તો કચોરીનો મસાલો સારો નથી બનતો, મતલબ કે ડ્રાય મસાલો નથી તૈયાર થતો। તો આ રીતે આપણે દાળને બાફીશું। અહીંયા 3 થી 4 મિનિટ પછી આપણે ચેક કરશું તો દાળ છે એ સરસ બફાઈ ગઈ છે। તમારે દાણો ચેક કરી અને ટેસ્ટ કરી લેવાનો અને હવે બફાયેલી દાળને આપણે આ રીતે પોટેટો મેશરથી મેશ કરવાની। તો થોડા દાણા એકદમ મેશ થશે, થોડા દાણા આખા રહેશે, એનાથી જે સ્ટફિંગ બનશે ને એ બહુ મસ્ત બનશે। હવે આપણે જે સિંગ ભજીયા અને સેવને પીસીને રાખી એ આની અંદર એડ કરી દેવાની। ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કર્યો એ મસાલો આની અંદર એડ કરવાનો। તો મસાલો બધો નથી એડ કરવાનો, તમને જેટલો પણ આમાં એડ કરવા જેટલો લાગે એટલો એડ કરવાનો। મેં 3 ચમચી જેટલો મસાલો એડ કર્યો છે। ત્યાર પછી એડ કર્યું છે 1.5 થી 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર। કાશ્મીરી લાલ મરચું પાવડરથી મસાલો તીખો નહીં થાય, પરંતુ એનો કલર આવશે એકદમ માર્કેટ જેવો।
હવે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે આ રીતે. તો બધા મસાલાને અડધી દાળ તમારે મેશ કરવાની, ત્યાર પછી મસાલા કરવાના. મસાલા કર્યા પછી પણ તમારે 2-3 મિનિટ માટે સરસ આને આ રીતે મેશ કરી અને મિક્સ કરવાનું. તો એ રીતે કરવાથી મસાલા દાળની સાથે સરસ ભેળવાશે અને આની અંદર જે દાળ છે ને એ પણ થોડી સરસ એવી પીસાઈ જશે. તો આ રીતે કચોરીનો સૂકો મસાલો તૈયાર કરવાનો છે. જ્યારે મસાલો બની જાય ત્યાર પછી 2 ચપટી આની અંદર ખાવાના સોડા એડ કરવાના અને બરાબર મસળી અને આ મસાલાને મિક્સ કરી લેવાનું. તો ચાલો, કચોરીનો આપણો એકદમ ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો છે. તો આ રીતે મસાલો બનાવી અને કચોરી બનાવશો ને ફ્રેન્ડ્સ, તો એકદમ માર્કેટ સ્ટાઇલ કચોરી બનશે. તો ચાલો, મસાલો બની તૈયાર થઈ ગયો છે, એને સાઈડ પર રાખી દઈએ ઠંડો થવા માટે. મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે કચોરી માટે લોટ બાંધી લઈએ. તો મેં અહીંયા 300 ગ્રામ જેટલો મેંદો લીધો છે. એની અંદર આપણે 1 ચમચી જેટલો અજમો આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરશું. સાથે જ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું અને મોવણ માટે તેલ એડ કરવાનું. તો આટલી 3 વસ્તુ એડ કરી અને આપણે લોટ ગૂંથવાનો છે. તો થોડું કરી પાણી એડ કરી અને તમારે લોટને થોડો કઠણ રહે ને એ રીતે બાંધી લેવાનું છે. તો તમને જણાવું ફ્રેન્ડ્સ કે જ્યારે પણ તમે કચોરી બનાવો તો મેદાનો જ ઉપયોગ કરજો. જો તમે ઘઉંના લોટથી કચોરી બનાવશો તો કચોરી લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે. અને ખાસ કરીને તમે ટ્રાવેલિંગ માટે કચોરી બનાવો છો તો તમે મેદાથી જ બનાવજો, કેમ કે લાંબા ગાળા સુધી આપણે એને ચલાવવાની હોય છે. અને મેદાથી બનાવેલી કચોરી એકદમ માર્કેટ સ્ટાઇલ બને છે, સાથે જ એકદમ ક્રિસ્પી પણ રહે છે 1 મહિના સુધી. તો ચાલો, થોડું કરી પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધી લઈએ. તો અહીંયા એકદમ કઠણ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આ રીતે લોટ બાંધ્યા પછી હવે આપણે એક મોટો લુઓ તોડી લેશું અને જે બાકીનો લોટ છે ને એને ઢાંકી અને સાઈડ પર રાખીશું, જેથી પોપડી નહીં બાંધે. અને હવે આપણે જે લોટ તોડીને રાખ્યો એને આપણે રોલ બનાવીશું આ રીતે. અને રોલ બનાવી અને એના ટુકડા કરવાના. તો અહીંયા આપણે મિની કચોરી બનાવવાની છે એટલે નાના ટુકડા કરીશું 1 થી 1.5 ઇંચ જેટલા. અને આ રીતે કટ કર્યા પછી આપણે કચોરી બનાવવાનું શરૂ કરીશું. તો કચોરીનું સ્ટફિંગ કઈ રીતે ભરવું એ પણ તમે ખાસ જોઈ લેજો. તો આ રીતે તમારે લોહીને મસ્ત એવી પહેલાં તો સ્મૂથ કરી લેવાની. ત્યાર પછી એને બંને હાથની આંગળીઓથી આ રીતે ચપટું કરવાનું. ચપટું થઈ જાય એટલે એને હથેળીમાં લઈ લેવાનું અને વચ્ચે ખાડો કરવાનો. આ ખાડો કર્યો એની અંદર તમારે જે મસાલો બનાવ્યો છે એ મસાલો જેટલો પણ આવે એટલો લેવાનો. અડધી ચમચી કાં તો 1 ચમચી જેટલો તમે લુઓ લીધો હશે એ પ્રમાણે મસાલો આવશે. હવે બધી બાજુથી આ લોટને ભેગા કરતા જઈ અને આપણે પેક કરવાનું. પેક કરતા જઈ છેલ્લે એને ટોચ કાઢવાની લોટની અને ત્યાર પછી એને દબાવી દેવાની. જે તમે આ લોટની ટોચ કાઢો ને એને તમારે તોડવાની નહીં ફ્રેન્ડ્સ. જો તમે ટોચને તોડશો ને તો પછી આ કચોરી જ્યારે તમે તળશો ને ત્યારે ખુલી જશે. એટલે એને થોડું અંદર જ દબાવી દેવાનું અને ત્યાર પછી આ રીતે થોડી ચપટી કરી કચોરી તૈયાર કરી લેવાની. બીજી એક કચોરી થોડું નજીકથી ભરતા બતાવું. તો લુઓ લઈ એને આ રીતે બંને હાથની આંગળીઓથી ચપટું કરવાનું. જ્યારે ચપટું કરો ને ત્યારે ક્યાંયથી જાડું પાતળું ના થવું જોઈએ. ત્યાર પછી આપણે આ રીતે હથેળીમાં લઈ થોડો ખાડો કરવાનો અને એની અંદર જેટલો મસાલો આવે એટલો મસાલો લઈ લેવાનો. અને મસાલાને પહેલાં તો આ રીતે સેટ કરી લેવાનું, એકદમ પૂરીની વચ્ચે લાવી દેવાનો. અને ત્યાર પછી આપણે જે આ કચોરીની પૂરી છે ને એને બધી બાજુથી આ રીતે ભેગું કરતા જવાનું, મસાલાને અંગૂઠાથી અંદર કરતા જવાનું. એમ કરી અને છેલ્લે આ રીતે પેક કરી દેવાનું. અને જે ટોચ નીકળે ને એને અંદર જ દબાવી દેવાની, એને અલગથી તોડવાની નહીં. જો તમને એવું લાગે કે કચોરી આ રીતે ભરવાથી પણ ખુલી જશે તો તમે પાણી લગાવી અને કચોરીને પેક કરી શકો. તો ચાલો, આ રીતે આપણે બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ કચોરી આપણે સરસ એવી બનાવીને તૈયાર કરી લીધી છે. જો તમને હજુ પણ એવું લાગતું હોય કે કચોરી તેલમાં જઈ ખુલી જશે તો તમે જ્યારે કચોરીને પેક કરો ત્યારે પાણી લગાવીને પેક કરી લેજો. તો ચાલો, કચોરી બની ગઈ છે. હવે એને આપણે ફ્રાય કરી લઈએ. કચોરીને ફ્રાય કરવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. આમ તો કચોરીને ફ્રાય કરવા માટે તેલ વધારે પડતું ગરમ કરવાનું હોતું નથી, ફક્ત હલકું જ એને ગરમ કરવાનું કે કચોરીને આપણે તેલમાં નાખીએ ને તો કચોરી એકબીજા સાથે ચોંટે નહીં એટલું જ ધ્યાન રાખવાનું.
બસ તેલ એટલું જ ગરમ કરવાનું, થોડો લુઓ લઈ ચેક કરી લેવાનું અને ત્યાર પછી આપણે આની અંદર કચોરીને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કોઈ પણ કચોરી એડ કરતાની સાથે ઉપર નથી આવી. આ કચોરી ધીમે ધીમે ઉપર આવશે અને એકદમ એને ફેરવવાનું નહીં. એકાદ મિનિટ માટે એને જેમ આપણે નાખી હોય ને એમ જ રહેવા દેવાનું. પછી ચમચીથી આ રીતે થોડું આમ તેમ ચમચીને ફેરવવાનું અને ત્યાર પછી ધીમે ધીમે તમે જોશો ને તો 2 થી 2.5 મિનિટ જેવો ટાઈમ થશે. ત્યાર પછી જ કચોરી એકદમ ઉપર આવશે અને ધીમે ધીમે કચોરીનો કલર એકદમ ગોલ્ડન થવા માંડે ત્યાં સુધી એને ફ્રાય કરવાની. કચોરીને બહાર કાઢી તમારે ચેક કરી લેવાની એકદમ ક્રિસ્પી કચોરી તૈયાર થઈ છે કે નહીં. કચોરીની એક બેચને ફ્રાય કરવામાં 6 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગી જશે. અહીંયા મને પણ 7 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે એક બેચને ફ્રાય કરતાં. અને કચોરી એકદમ ક્રિસ્પી ફ્રાય થઈ ગઈ છે તો આપણે કાઢી લેશું અને આ જ રીતે આપણે બધી જ કચોરીને બનાવી તૈયાર કરી લેવાની. તો મેં અહીંયા થોડી ક્વોન્ટિટીમાં વધારે કચોરી બનાવી છે તો થોડો ટાઈમ લાગ્યો અને ત્યાર પછી તમે જોશો તો આ રીતે સરસ એવી આપણી થાળી ભરાઈ અને મિની કચોરી તૈયાર છે. એક કચોરી હું તમને તોડીને પણ બતાવું કેટલી સરસ બની છે. એકદમ ફૂલેલી અને એકદમ જેવી માર્કેટમાં મળે એવી જ ક્રિસ્પી આ કચોરી તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. અને ખાવામાં તો માર્કેટથી પણ વધારે સ્વાદિષ્ટ ઘરે બનેલી. તો તમે પણ આ રીતે મિની કચોરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો હા ફ્રેન્ડ્સ, તમને આજની કચોરીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને મારી રેસીપી થોડી ઘણી પણ પસંદ આવે છે ને તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી અને એકદમ અલગ રેસીપી સાથે. આવજો.